ધોરણ 5 સત્ર 2 પર્યાવરણ સૌની આસપાસ પ્રકરણ 8 રસોડાનું વિજ્ઞાન પ્રવૃત્તિ 1 આહારમાં વિવિધતા વર્ણન નીચે દર્શાવેલા હેતુની નોંધ કરો હેતુ ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે તે જોવું સાધનો ગેસની સગડી કુકર તવો આડણી વેલણ જુદા જુદા અનાજ મસાલાઓ પાણીનું માટલું પદ્ધતિ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ સારી તંદુરસ્તી માટે વિવિધ ઘટકો ધરાવતો સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે આપણે ખોરાકમાં અનાજ કઠોળ શાકભાજી ફળો દૂધ ઈંડા વગેરેમાંથી વિવિધ વાનગીઓ બનાવીએ છીએ જેમાંથી પૌષ્ટિક તત્વો મળે છે આ વાનગીઓ આપણે બાફીને તળીને શેકીને સાંતળીને જેવી વિવિધ પદ્ધતિઓ વડે બનાવીએ છીએ તથા કેટલોક ખોરાક કાચો પણ ઉપયોગમાં લઈએ છીએ ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે તે આપણે જોઈશું આપણે ખોરાક વિવિધ પદ્ધતિઓ વડે તૈયાર કરીએ છીએ રસોડામાં ઘઉં જુવાર બાજરી જેવા અનાજના લોટ ભરેલા ડબ્બાઓ હોય છે ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં મીઠું હળદર મરચાં ધાણા જીરું ખાંડ જેવા મસાલાઓ જરૂરી છે રસોડામાં થાળી વાટકી પ્યાલા તપેલી જેવા વિવિધ વાસણો જોવા મળે છે રસોડામાં ચમચી ચમચા અને ઝારો જેવા વાસણો પણ જોવા મળે છે રસોડામાં ખોરાક રાંધવા માટે પાણીની જરૂર હોવાથી પાણીનું માટલું હોય છે આ ઉપરાંત રસોડામાં ખોરાક રાંધવા માટે ગેસની સગડી કુકર તવો આડણી વેલણ વગેરે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિર્ણય કરીશું નિર્ણય આપણે ખોરાકમાં અનાજ કઠોળ શાકભાજી ફળો દૂધ વગેરેનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તૈયાર કરવા માટે બાફવું તળવું શેકવું સાંતળવું જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ કુકરનો ઉપયોગ કરવાથી ખોરાક જલ્દી બફાઈ જાય છે અને તેમાંના પૌષ્ટિક તત્વો જળવાઈ રહે છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પ્રવૃત્તિ 2 તરફ રસોઈની પદ્ધતિઓ અને સ્વાસ્થ્યપ્રદ આહાર વર્ણન નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો હેતુ રસોઈની પદ્ધતિઓ અને સ્વાસ્થ્યપ્રદ આહાર વિશે સમજવું પદ્ધતિ બાફેલો ખોરાક તળેલો ખોરાક શેકેલો ખોરાક સાંતળેલો ખોરાક આપણે ખોરાકમાં વિવિધ પ્રકારની વાનગીઓ લઈએ છીએ આ વાનગીઓ આપણે બાફીને તળીને શેકીને કે સાંતળીને બનાવીએ છીએ પૌષ્ટિક ખોરાક સારી તંદુરસ્તી જાળવવા માટે આપણે યોગ્ય પ્રમાણમાં મસાલાવાળો તાજો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ વાસી ખોરાક વાસી તળેલો તીખો કે વધારે મસાલેદાર ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે આ ઉપરાંત હોટલ કે લારીમાંથી ખુલ્લો પડેલો કે વાસી ખોરાક ખાવાથી વિવિધ રોગ થવાની શક્યતા રહે છે સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે
ક્રમ, વારનું નામ, શું જમ્યા, સવારે, સાંજે. તળેલો ખોરાક, બાફેલો ખોરાક, શેકેલો ખોરાક, સાંતળેલો ખોરાક. 1. સોમવાર, સવારે રોટલી શાક દાળ ભાત, સાંજે ભાખરી શાક. બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 2. મંગળવાર, સવારે રોટલી શાક, સાંજે શાક ખીચડી કઢી. બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 3. બુધવાર, સવારે રોટલી શાક દાળ ભાત, સાંજે પાણીપુરી. તળેલો ખોરાક, બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 4. ગુરુવાર, સવારે પુલાવ પૂરી શાક, સાંજે ભાખરી શાક ખીચડી કઢી. તળેલો ખોરાક, બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 5. શુક્રવાર, સવારે રોટલી શાક દાળ ભાત, સાંજે દાળ ઢોકળી. બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 6. શનિવાર, સવારે દાળ ભાત, સાંજે ઇડલી સાંભાર, બાફેલો ખોરાક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય કરીશું. આપણે દરરોજ બાફેલો કે શેકેલો ખોરાક લેવો જોઈએ. દરરોજ તીખું અને મસાલેદાર ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેમજ દરરોજ ઘરે જ બનાવેલો ખોરાક લેવાથી આપણી તંદુરસ્તી જળવાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ નવી પ્રવૃત્તિ તરફ. સૂર્યકુકર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: સૂર્યકુકરની ઉપયોગિતા સમજવી. પદ્ધતિ: સૂર્યકુકર. પ્રકાશ ઊર્જા, ઉષ્મા ઊર્જા. સૂર્ય એ પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યમાંથી આપણને વિના મૂલ્યે ઉષ્મા ઊર્જા અને પ્રકાશ ઊર્જા મળે છે. સૂર્યકુકર. સૂર્યકુકરમાં ખોરાક બાફીને કે શેકીને બનાવી શકાય છે. સૂર્યકુકરમાં બાફીને કે શેકીને બનાવેલા ખોરાકમાં તેના પોષક તત્વો જળવાઈ રહે છે. વળી ખોરાકના ગુણ અને સ્વાદ કુદરતી સ્વરૂપમાં જળવાવવાથી ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો બને છે. સૂર્યકુકરમાં સૂર્યની ઊર્જાનો જ ઉપયોગ થતો હોવાથી બળતણનો ખર્ચ થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય લઈશું. સૂર્યકુકરમાં સૂર્યના તાપમાં શેકાયેલો અને વરાળથી બફાયેલો ખોરાક કુદરતી સ્વરૂપમાં સ્વાદ તથા ગુણ ધરાવે છે તથા પોષક તત્વો જળવાવવાથી ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 4. આહારના મુખ્ય 6 રસ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આહારના મુખ્ય 6 રસ વિશે જાણવું. પદ્ધતિ: આહારના મુખ્ય 6 રસ. જીભ. કડવો, ખારો, ગળ્યો, ખાટો, તુરો. ગળ્યો સ્વાદ: ગોળ, ખાંડ, શેરડી. ગોળ, સાકર, ખાંડ, શેરડી કુદરતી રીતે પાકેલા ફળોમાંથી આપણને મધુરસ એટલે કે ગળ્યો રસ મળે છે. મધુરસથી આપણને કામ કરવાની શક્તિ મળે છે. ખારો સ્વાદ: મીઠું. ખારો રસ મુખ્યત્વે મીઠામાંથી મળે છે. મીઠા વગર રસોઈ મોળી એટલે કે સ્વાદ વગરની લાગે છે.
તાવ ઓછો કરવા કપાળ પર મીઠાવાળા પાણીના પોતા મૂકવામાં આવે છે. ખાટો સ્વાદ દહીં, કેરી, સંતરા, લીંબુ, આમલી, ટામેટા, કોકમ, આમળા, કાચી કેરી, દહીં, છાશ વગેરેમાંથી ખાટો રસ મળે છે. ખાટા રસથી પાચન ક્રિયા સારી થાય છે. કડવો સ્વાદ કારેલા, મેથી, લીમડો. મેથી, કારેલા વગેરેમાંથી કડવો રસ મળે છે. કડવા રસથી ભૂખ લાગે છે તથા શરીર નિરોગી રહે છે. કડવો રસ જંતુનાશક છે. તુરો સ્વાદ હળદર, સોપારી. વિવિધ કઠોળ, સોપારી, હળદર વગેરેમાંથી તુરો રસ મળે છે. આ રસ શરીરમાંથી ચિકાશ, કફ વગેરે દૂર કરે છે. તીખો સ્વાદ મરચા, લસણ. મરચું, અજમો, રાઈ, મરી, આદુ, લસણ, તજ, લવિંગ વગેરેમાંથી તીખો રસ મળે છે, જે પાચક રસ ઉત્પન્ન કરે છે. તીખો રસ ખોરાકમાંના હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. આહારના મુખ્ય 6 રસ. સ્વાદ ગળ્યો. શામાંથી મળે? ગોળ, ખાંડ, સાકર, શેરડી, પાકા ફળ, મધ. કઈ રીતે ખોરાકમાં આવે છે? અન્ય અને કાચો. ખારો, મીઠું. કાચો, બાફેલો, શેકીને, તળીને. ખાટો, દહીં, કાચી કેરી, સંતરા, લીંબુ, આમલી, ટામેટા. કાચો. તીખો, મરચા, લવિંગ, મરી, લસણ, અજમો, સૂંઠ. અન્ય બાફેલો, શેકીને, તળીને. તુરો હળદર, સોપારી, કઠોળ. કાચો, બાફેલો, શેકીને, તળીને. કડવો કારેલા, મેથી, લીમડો. અન્ય બાફેલો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આરોગ્યની જાળવણી માટે આપણે દરેક રસ પ્રમાણસર લેવા જોઈએ.